ભારતીય સભ્યતામાં ટોયલેટ પેપરનો ઉપયોગ કરવાનો કોઈ ટ્રેન્ડ નહોતો, પરંતુ હવે ધીમે ધીમે સમયની સાથે સાથે ટોયલેટ પેપરનો ઉપયોગ વધી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે ટોયલેટ પેપરનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો? મોટા ભાગના લોકો ટોયલેટ પેપરનો દુરુપયોગ કરતા હોય છે. સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે, પરંતુ આ એક હકીકત છે. મોટા ભાગના લોકો ટોયલેટ પેપરનો ઉપયોગ પાછળથી આગળ સુધી કરે છે, જેના કારણે હાનિકારક બેક્ટેરિયા એવી જગ્યાએ પહોંચી શકે છે જ્યાં તેઓ ન હોવા જોઈએ. ટોયલેટ પેપરનો સાચો ઉપયોગ આગળથી પાછળ સુધી કરવાનો છે. આપને જણાવી દઈએ કે પ્રાઇવેટ પાર્ટમાં ઘણા બેક્ટેરિયા છે, તેથી તમારે ટોયલેટ પેપરને પાછળથી આગળ તરફ ખેંચવાનું ટાળવું જોઈએ. આ બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી ચેપ લાગી શકે છે. જ્યારે પણ તમે બાથરૂમમાં જાઓ છો ત્યારે ટોયલેટ પેપરની લગભગ 10 શીટનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. બજારમાં ઘણા પ્રકારના સુગંધવાળા ટોયલેટ પેપર ઉપલબ્ધ હોય છે, પરંતુ આ સુગંધી ટોયલેટ સેલ્સથી દૂર રહેવાની પણ એક નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી છે, કારણ કે સુગંધ સરસ તો હોઈ શકે છે, પરંતુ પ્રાઇવેટ પાર્ટમાં નજીક રંગો અને રસાયણો ખતરનાક સાબિત થઈ શકે છે.